अस्सलामुअलैकुम। આજના લર્નિંગ પ્રોગ્રામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। ધોરણ 12 વિષય અર્થશાસ્ત્ર। વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 4 બેન્કિંગ અને નાણાકીય નીતિ એના વિશે આપણે સમજૂતી મેળવી રહ્યા છીએ। આપણે અગાઉના વિડીયોમાં મોનિટરી પોલિસી એટલે નાણાકીય નીતિના જે સાધનો છે, બે સાધનો, પરિમાણાત્મક સાધનો અને ગુણાત્મક સાધનો। તો આપણે પરિમાણાત્મક સાધનોનો પરિચય મેળવી રહ્યા છીએ। પરિમાણાત્મક સાધનોને જનરલ મેઝર્સ એટલે સામાન્ય સાધનો તરીકે પણ ઓળખવામાં આવે છે। આપણે નાણાકીય નીતિના બે સાધનો, પરિમાણાત્મક સાધનો અને ગુણાત્મક સાધનો વિશે માહિતી મેળવી રહ્યા છીએ। આપણે બેંક રેટ વિશે માહિતી મેળવી હતી। નાણાકીય નીતિનું જે સાધન છે, પરિમાણાત્મક સાધનોનો પહેલો ટૉપિક જે છે બેંક રેટ, એના વિશે આપણે માહિતી મેળવી। હવે આપણે જોઈએ રેપો રેટ અને રિવર્સ રેપો રેટ। તો કોને કહીશું રેપો રેટ? એના વિશે આપણે માહિતી મેળવીએ, સમજૂતી મેળવીએ કે જ્યારે વેપારી બેંકોને ખૂબ ટૂંકા ગાળા માટે, ખૂબ ટૂંકો ગાળો એટલે 1 દિવસ, 7 દિવસ કે 15 દિવસ, આ ટૂંકો ગાળો કહીશું, બરાબર? આ સમયગાળાને ટૂંકો ગાળો કહીશું। તો જ્યારે વેપારી બેંકોને ખૂબ ટૂંકા ગાળા માટે નાણાંની જરૂર પડે છે, ત્યારે તેઓ આરબીઆઈ પાસે નાણું લે છે અને જે દરે આરબીઆઈ વેપારી બેંકોને આવું નાણું આપે તેને રેપો રેટ કહેવાય છે। ફરીથી કહું છું વિદ્યાર્થીઓ, આ વ્યાખ્યા તમારે યાદ રાખવાની છે, મોસ્ટ એમપી છે કે આરબીઆઈ વેપારી બેંકોને ટૂંકા ગાળાનું ધિરાણ જે વ્યાજના દરે આપે છે તેને રેપો રેટ કહેવામાં આવે છે। હવે રેપો રેટમાં રેપો છે, રેપો એટલે રીપર્ચેસ રેટ, એટલે ટૂંકા ગાળાનું આવું ધિરાણ લેવા માટે વેપારી બેંકો આરબીઆઈને કોઈ વટાવ દરે પરત લેવાની શરતે પોતાની પાસે રહેલી જે જામીનગીરીઓ વેચે છે, આ વટાવનો દર એટલે રેપો રેટ। કે વેપારી બેંકો પાસે જે જામીનગીરીઓ રહેલી છે, વેપારી બેંકો આરબીઆઈને કોઈ વટાવ દરે પરત લેવાની શરતે પોતાની પાસે જે જામીનગીરીઓ છે તે વેચે છે અને જે વટાવનો દર એને રેપો રેટ કહેવામાં આવે છે। હવે રેપો રેટ ઓછું અને વધારે ક્યારે કરી શકાય તે સમજીએ। તો ફુગાવાના સમયે આરબીઆઈ રેપો રેટ વધારે છે, જેથી વેપારી બેંકો ઓછું ધિરાણ લે છે અને પ્રજાને સામે ઊંચા દરે ધિરાણ આપે। આમ પ્રજા પણ ઓછું ધિરાણ લેશે અને નાણાંનો પુરવઠો તથા ફુગાવો ઘટવા પામે અને મંદીના સમયમાં શું થશે? આરબીઆઈ રેપો રેટ નીચો કરે છે। કે જ્યારે ફુગાવો એટલે શું? આપણે ભણી ગયા છે, આગળ સમજી ગયા કે ફુગાવો એટલે અર્થતંત્રમાં નાણાંનું પ્રમાણ વધી જાય। તો અર્થતંત્રમાં જ્યારે નાણાંનું પ્રમાણ વધી જાય તો નાણાકીય નીતિ એ શું છે? અર્થતંત્રમાં નાણાંનો જે જથ્થો છે, પુરવઠો છે, એનું સંચાલન અને નિયમન કરવા અંગેની નીતિ છે, બરાબર? એટલે કે આરબીઆઈ શું કરશે? ફુગાવાના સમયે રેપો રેટ વધારે છે। વ્યાજનો દર જો ઊંચો હોય તો બેંકો ઓછું ધિરાણ લેશે। કઈ બેંકો? વેપારી બેંકો। અને પ્રજાને પણ ઊંચો વ્યાજનો દર પ્રજા પાસેથી પણ, એટલે પ્રજા પણ ઓછું ધિરાણ લેશે, વેપારી બેંકો પણ ઓછું ધિરાણ લેશે। તો આમ અર્થતંત્રમાં શું થશે? નાણાંનો પુરવઠો ઘટશે એટલે ફુગાવો ઓટોમેટિક ઘટશે અને મંદીમાં શું હોય? અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો ઓછો હોય ત્યારે આરબીઆઈ શું કરશે? રેપો રેટ નીચો કરશે એટલે વ્યાજનો દર ઘટાડશે, બરાબર? હવે જ્યારે આરબીઆઈને ટૂંકા ગાળાનું ધિરાણ જોઈએ ત્યારે તે વેપારી બેંકો પાસેથી ધિરાણ લે છે। આવા રેટને રિવર્સ રેપો રેટ કહે છે। હવે જુઓ,
અહીંયા રિવર્સ રેપો રેટ. રિવર્સ રેપો રેટ એટલે આરબીઆઈને પણ ક્યારેક ટૂંકા ગાળાનું ધિરાણ જોઈએ ત્યારે તે વેપારી બેન્કો પાસેથી ધિરાણ લે છે. આવા રેટને રિવર્સ રેપો રેટ કહે છે. હવે જ્યારે રિવર્સ રેપો રેટ વધુ હોય ત્યારે વેપારી બેન્કોને આરબીઆઈને લોન આપવા માટેનું વધુ આકર્ષણ થાય છે અને તેઓ વધારાના નાણાં આરબીઆઈને ધિરાણ પેટે આપે છે. કેમ વધારે આપશે? કારણ કે વ્યાજ વધારે મળે છે ને, બરાબર. કે રિવર્સ રેપો રેટ જો વધુ હોય ત્યારે વેપારી બેન્કોને આરબીઆઈને લોન આપવા માટેનું આકર્ષણ વધુ થાય અને તેઓ વધારાના નાણાં આરબીઆઈને ધિરાણ પેટે આપે છે. આમ તેઓ હવે આરબીઆઈને વધારે ધિરાણ આપે તો પ્રજાને શું કરશે? ઓછું ધિરાણ આપશે. તો આમ પ્રજાને ઓછું ધિરાણ આપશે જેથી બજારમાં નાણાંનો પુરવઠો ઘટે છે અને રિવર્સ રેપો રેટ નીચો હોય ત્યારે તેથી નાણાંનો પુરવઠો વધે છે, બરાબર. રિવર્સ રેપો રેટ હવે જો ઓછું વ્યાજ મળે તો વેપારી બેન્કો આરબીઆઈને કેવું ધિરાણ આપશે? ઓછું ધિરાણ આપશે ને, બરાબર. એટલે રિવર્સ રેપો રેટ નીચો હોય તો નાણાંનો પુરવઠો વધશે, પ્રજા ધિરાણ લેશે ને પછી, બરાબર. તો હવે જોઈએ આપણે કે છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતમાં રેપો રેટ અને રિવર્સ રેપો રેટ, હમણાં કોવિડ-19ની પરિસ્થિતિ ચાલે છે, બરાબર ને, બેરોજગારીનો દર ખૂબ જ વધારે છે અને અર્થતંત્રમાં મંદીનો સમયગાળો જોવા મળે છે. તો ત્યારે આરબીઆઈ રેપો રેટ ઘટાડવાની હમણાં ચર્ચા વિચારણા ચાલી રહી છે. વચ્ચે પણ ઘટાડ્યો હતો મંદીના સમયમાં અને હજુ પણ રેપો રેટ ઘટાડા પર ચર્ચા ચાલી રહી છે. તો જોઈએ આપણે જાન્યુઆરી 2006માં વર્ષ 2006માં રેપો રેટ 6.50% હતો અને રિવર્સ રેપો રેટ 5.50% હતો. માર્ચ 2010માં રેપો રેટ 5% હતો અને રિવર્સ રેપો રેટ 3.50% હતો. ઓગસ્ટ 2016માં રેપો રેટ 6.5% અને રિવર્સ રેપો રેટ 6% જેટલો હતો. આ માહિતી આપણને પ્રાપ્ત થઈ છે www.rbi.org એટલે આરબીઆઈની વેબસાઇટ પરથી રેપો રેટ અને રિવર્સ રેપો રેટ અંગેની માહિતી આપણને પ્રાપ્ત થઈ છે. વિદ્યાર્થીઓ, નાણાકીય નીતિના પરિમાણાત્મક સાધનો જે છે તમારે યાદ રાખવાના છે, બરાબર. તો આજનો આપણો જે વિડીયો છે અહીં પૂર્ણ થાય છે.